નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આજ રોજ આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા પ્રથમ ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં વોર્ડ નંબર 16, 17, 18 અને 19ના અંદાજે 50% ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા, જેના ભાગરૂપે આજરોજ બંસલ મોલ ખાતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડ નંબર 16માંથી હિતેશભાઈ પરમાર, પ્રીતિબેન ભૈયા અને પિંકીબેન ધીરજલાલનું નામ, વોર્ડ નંબર 17માંથી ગાંગલે વર્ષાબેન કલ્પેશભાઈનું નામ, વોર્ડ નંબર 19માંથી અક્ષયસિંહ જાદવ અને જ્ઞાન દીપક શર્માનું નામ તથા વોર્ડ નંબર 18માંથી અગાઉ 2022માં વિધાનસભાની ચૂંટણી લડેલા જનતાનો અવાજ અને બાહુબલી એક નહીં પરંતુ બે બાહુબલી ઉમેદવારો એવા ભરતભાઈ રોહિત ઉર્ફે ભરત બાબા અને વિનયભાઈ ચૌહાણ નાઓની ટિકિટ જાહેર થતાં વિપક્ષના લોકોમાં માંજલપુર વિધાનસભામાં ગભરાહટ ઊભો થયો છે. અન્ય બાકીની યાદી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં જનસમુદાય હાજર રહ્યો હતો. આ પ્રસંગે ઉમેદવારોને પ્રોત્સાહન આપી તમામ ઉમેદવારોનું હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. भारत माता की जय। लड़ेंगे जीतेंगे, लड़ेंगे जीतेंगे। आम आदमी पार्टी जिंदाबाद, आम आदमी पार्टी जिंदाबाद, आम आदमी पार्टी जिंदाबाद। लड़ेंगे जीतेंगे। ગુજરાત રાજ્યમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જો આવી રહી છે, એના ઉપલક્ષ્યમાં, એના અનુસંધાનમાં આમ આદમી પાર્ટીએ આખા સમગ્ર ગુજરાતમાં 260 નામો જે છે આજે જાહેર કર્યા છે, જેમાં વડોદરા શહેર મહાનગરપાલિકામાં માંજલપુર વિધાનસભાના આવેલા 4 વોર્ડ 16, 17, 18 અને 19ના 8 અમારા ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટી એ પહેલી એવી પાર્ટી છે જે સામાન્ય કાર્યકર્તાઓને આગળ રાખીને સામાન્ય માણસને, આમ આદમીને મોકો આપનારી પાર્ટી છે. તમે જોઈ શકો છો કે પાછલા વર્ષોથી 30-35 વર્ષથી ભાજપ અહીંયા રાજ કરી રહ્યો છે, જેની અંદર તમે જુઓ છો કે ફક્ત માત્ર પરિવારવાદને, એક પરિવારને વોટ આપવામાં આવે છે, પરિવારને ટિકિટ આપવામાં આવે છે, કોઈ મોટો બિઝનેસમેન હોય છે એને ટિકિટ આપવામાં આવે છે, અને એના કારણે વડોદરા શહેર પાછલા 30 વર્ષથી ખાડામાં જતું રહ્યું છે અને વડોદરા શહેરનું નામ વડોદરાથી હટીને ખડોદરા થઈ ગયું છે. વડોદરાના લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે અને આ મોકો આમ આદમી પાર્ટીએ આજે અમને પરિવર્તન થકી આગળ વધવાનો અને આ વડોદરાથી ખડોદરામાંથી વડોદરા પાછું બનાવવા માટે અમને જે મોકો આપ્યો છે, એના ઉપર અમે માંજલપુર વિધાનસભાના 16, 17, 18 અને 19 વોર્ડના જે ઉમેદવારો છે એ ખરા ઉતરવાની કોશિશ કરીશું. લોકોના ઘરે ઘરે જઈશું, એમને વિનંતી કરીશું, રિક્વેસ્ટ કરીશું કે આ ઉમેદવારી અમે જે કરી છે, આ માંજલપુરની અંદર અમે જે પરિવર્તનની આજે લહેર ચાલી રહી છે, એમાં આપના માટે અમે ખરા ઉતરવાની કોશિશ કરીશું. આપના વોર્ડને સૌથી સુંદર વોર્ડ, એક નંબરનો વોર્ડ બનાવવાની કોશિશ કરીશું. વોર્ડ નંબર 16 ની અંદર હિતેશભાઈ પરમાર, પિંકીબેન લાલ, પ્રીતિબેન ભૈયા, વોર્ડ નંબર 17 થી વર્ષાબેન ગેંગલે, વોર્ડ નંબર 18 થી ભરતભાઈ રોહિત, હું પોતે વિનય ચૌહાણ, અને વોર્ડ નંબર 19માં અક્ષયભાઈ જાદવ અને જ્ઞાન દીપક શર્મા, આમના નામ જાહેર થયા છે. આ ટોટલ 8 નામ આજે જાહેર થયા છે અને થોડું ટૂંક જ સમયમાં બાકીના 8 નામો પણ જાહેર થઈ જશે અને અમે 100% 76 સીટ આમ આદમી પાર્ટી આ વખતે મજબૂતીથી લડવા જઈ રહી છે. અને હું વિસ્તારના લોકોને વિનંતી કરું છું કે આ વખતે પરિવર્તનને સાથ આપજો, પરિવર્તન લાવજો અને પરિવર્તન લાવીને આપણા વડોદરાને અને માંજલપુરને ફરીથી આપણે सुंदर અને सुरक्षित बनावीશું. सबसे पहले तो मैं नमस्कार करना चाहूँगी और मैं ये कहना चाहूँगी कि हम लोग बहुत ही खुश है कि आज हमारा नाम जाहिर हुआ है और मैं लोगों को विश्वास दिलाना चाहूँगी क्योंकि हम लोगों ने डोर टू डोर किया, सहायता केंद्र भी खोला था। वहाँ हमने काफ़ी लोगों की समस्या देखी, रोड की, पानी की, जो पानी खरीद के लाते हैं और पीते हैं, और वहाँ के जो एरिया के जो कॉरपोरेटर वगैरह सब है वो सब देखते देखते और कुछ करते नहीं है। तो मैं ये अगर मैं चुन के आती हूँ तो मैं अभी लोगों को विश्वास दिलाऊंगी कि मैं ये सब उनके काम करना चाहूंगी। मैं वॉर्ड नंबर 17 से हूँ, वर्षा गंगेले। સૌથી વધારે ખુશીની લહેર અત્યારે બરોડામાં આમ આદમી પાર્ટીમાં છે.
વડોદરા શહેરની અંદર માજલપુર વિધાનસભાની અંદર અમારા 8 લોકોના નામ જાહેર થયા છે. એમાં મારું પણ નામ છે વોર્ડ નંબર 18માં. આજે તમે ચહેરા પર લાલી જોઈ રહ્યા હશે. એટલી બધી ખુશી છે. એ ખુશી એ વાતની છે કે એક મોકો તો જનતા આપશે. એ મોકો એ જનતા એવો આપવાનો છે કે એમની સેવા કરવા માટે. આજે ટિકિટ મળી છે, અમને લોકોને નથી મળી. જે સેવા કરી છે, જે અમે જમીન પર રહીને લોકો માટે કામ કર્યું છે, એના માટે ટિકિટ મળી છે. અમારા રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી એવું કહ્યું છે કે હું પારિવારિક નહીં કરું, મારા પરિવારના દીકરાને કે દીકરીને પણ ટિકિટ નહીં આપું. જ્યારે બીજી અન્ય પાર્ટીઓની અંદર અલગ અલગ વ્યક્તિઓને પારિવારિક થઈને એ લોકોને બેસાડી દેવામાં આવે છે. જ્યારે આમ આદમી પાર્ટીએ એક આમ આદમી વ્યક્તિઓનું જોઈ નાના નાના ઘરોથી અમે લોકો આવીએ છીએ એવા લોકોને ઇલેક્શન લડવા માટે આ ટિકિટ આપી છે. વોર્ડ નંબર 18 ની અંદર અમે લોકો લડવા જઈ રહ્યા છીએ. 16, 17, 18, 19 માજલપુર વિધાનસભા બરોડાની તો ગેરંટી છે જ, પરંતુ 16, 17, 18, 19 માજલપુર વિધાનસભાની ગેરંટી સાથે આપણે કહીએ છીએ કોર્પોરેશનની અંદર કોર્પોરેટર બની અને આ જેટલા પણ લોકો છે એની ખુરશીઓ ખાલી કરાવી, હલાવી અને ખુરશીઓ તોડી નવી ખુરશીઓ સાથે અમે બેસવાના છે.